નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ શાસનકાળ ગૌરવશાળી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આણંદની પ્રતિષ્ઠિત ડીએન હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અને દેશની પ્રગતિને દર્શાવતું એક ભવ્ય પોસ્ટર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મૈડા, રાજ્ય કાર્યક્રમ ઇન્ચાર્જ ભરત પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલ, સ્થાનિક ધારાસભ્ય હર્ષદ પરમાર, કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયર કમલેશ ડાભી સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, ઉત્સાહી કાર્યકરો અને સ્થાનિક નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. સમગ્ર સંમેલન દરમિયાન રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આણંદના સૌ મીડિયાનું હાર્દિક સ્વાગત કરું છું. મારી સાથે મંત્રી શ્રી સંજયસિંહ મૈડા, જિલ્લાના અધ્યક્ષ ભાઈ સંજયભાઈ પટેલ, જિલ્લાના સંગઠનના પ્રભારી વર્ષાબેન દોશી, હર્ષદભાઈ ધારાસભ્યશ્રી, મેયર શ્રી દીપિકાબેન. ખાસ કરીને આપ સૌ જાણો છો કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂરા થાય છે અને એમના વહીવટી વડા તરીકે સૌથી વધુ દિવસો રહેવા માટેનો એક રેકોર્ડ થયો છે. મુખ્યમંત્રી તરીકે તેઓ સતત 4611 દિવસ રહ્યા છે અને સાથે સાથે પ્રધાનમંત્રી તરીકે 4406 દિવસ, એટલે કે આજે 9017 દિવસ આજે થયા છે. તેમના વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વને કારણે ભારતનું ગૌરવ વિશ્વમાં વધ્યું છે. નીચે સુધી જનકલ્યાણ યોજનાઓ પહોંચી છે. દિવ્ય અને ભવ્ય પ્રોજેક્ટો આજે ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહ્યા છે. આ 12 વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના એક અભિયાનના સંદર્ભમાં સમગ્ર ગુજરાતમાં અને દેશમાં 9થી વધુ કાર્યક્રમો આજે ચાલી રહ્યા છે. તારીખ 5 જૂનથી 21 જૂન સુધી આ 12 વર્ષ નિમિત્તે પ્રજાની સાથેના સંપર્કના, સંવાદના અને વિકાસના અને સેવાના આવા કાર્યક્રમો ચાલી રહ્યા છે. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, એક સામાજિક અભિયાન એ પણ ચાલી રહ્યું છે. પ્રગતિપથ યાત્રા એટલે કે જિલ્લાના અને ગુજરાતના જે વિકાસના મોડેલ છે એના મુલાકાત દર્શનનો કાર્યક્રમો મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને આગેવાનો દ્વારા ચાલી રહ્યો છે. આ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિક સંપર્ક એટલે કે અમારા તમામ આગેવાનો, સંસદ સભ્ય, ધારાસભ્ય, મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી એ પોતે પણ આવા પ્રબુદ્ધ નાગરિકોને મળીને 12 વર્ષની કામગીરી અને સિદ્ધિઓની વાત અને પુસ્તિકા એમને આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી શિબિર દરેક જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફનું એક પ્રકારના વાળવા માટે, ધરતીમાનું એક ઋણ ચૂકવવા માટેનું એક અભિયાન પણ લઈ રહ્યા છે. આ 12 વર્ષની સિદ્ધિઓની પ્રદર્શની જે આજે હમણાં ઉદ્ઘાટન થશે એવો દરેક જિલ્લામાં લાગી રહી છે. અને સાથે સાથે જન કલ્યાણ શિબિર એટલે કે 15થી પણ વધારે યોજનાઓનો લાભ નીચેના કાર્યકર્તાઓ લોકોને મળે, કાર્યકર્તાઓ દ્વારાના માધ્યમથી મળે. સમગ્ર ગુજરાતમાં 1228 જેટલી જન કલ્યાણ શિબિરો આજે ચાલી રહી છે અને છેલ્લે 21 જૂને વિશ્વ યોગ દિવસ એટલે દરેક મંડળ કક્ષાએ એ વિશ્વ યોગ દિવસના કાર્યક્રમો થનાર છે. તો આ પ્રકારે સેવાના, જનકલ્યાણના અને સંપર્કના આ તમામ 12 વર્ષ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ચાલી રહ્યા છે.